નમસ્કાર, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં। તમે જોઈ રહ્યા છો ન્યૂઝ અપડેટ્સ। હું છું તમારી સાથે નિધિ। હેડલાઇન્સ પર નજર કરીએ તો ઈડરના કાનપુર ગામે ગૌચરમાં દબાણ થતા દબાણ દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ। થરાદના મેસરાથી વાગાસણ જતા કાચા રસ્તાને પાકો બનાવવા વાગાસણ ગ્રામજનોએ થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને કરી રજૂઆત। गुजरात इंटरनेशनल फाइनेंशियल टेक सिटी गिफ्ट सिटी खाते वाइन एंड डाइन ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉપાધ્યક્ષે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। જે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને એમએલએ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું। અમીરગઢના જૂની સરોત્રી ગામે અવારનવાર જંગલી પ્રાણીઓ દ્વારા પશુઓના બચ્ચાને ફાડી ખાવા લોકોમાં ફફડાટ। નડિયાદમાં મિલ બહાર કનેક્ટરમાં આગ લાગતા કાપડના રોલ ખાખ। હવે નજર કરીએ સમાચાર વિસ્તારથી। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગૌચરની જમીન પર થયેલ દબાણો દૂર કરવા માટે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવા કાયદો અમલી બનાવવામાં આવ્યો છે। ત્યારે વાડજ ચોબડી ગળે જેવી સ્થિતિ ઈડર તાલુકાના કાનપુર ગામે જોવા મળી છે, જેમાં કાનપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગૌચર હેડ ચાલતા સર્વે નંબર 328ની જમીનમાં ગામના કેટલાક વ્યક્તિઓએ બિન અધિકૃત દબાણ કરતા ગામના એક જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારીને ગૌચરની જમીનમાં થયેલ દબાણ મુદ્દે દબાણ દૂર કરી લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। જે મામલે સાબરકાંઠા જિલ્લા પંચાયત દબાણ શાખા દ્વારા સમગ્ર મામલે ઈડર તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવી કાનપુર ગામે ગૌચરની જમીન પર થયેલ દબાણો દૂર કરી લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરી અહેવાલ મોકલવા પત્ર પાઠવવામાં આવ્યો છે। તો કાનપુર ગામે ગૌચરની જમીન પર થયેલ સમગ્ર દબાણ મામલે હાલ તો આ મુદ્દે ઈડર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવનાર છે। ત્યારે ઈડર તાલુકા વિકાસ અધિકારીના અહેવાલના આધારે વહીવટીતંત્ર આગળ શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું। હા, મારા કચેરી તરફથી વિસ્તરણ અધિકારીને તપાસ સોંપેલી છે અને અરજદારશ્રીના તથા અન્ય સંકળાયેલા લોકોના નિવેદનો લેવાના થાય છે। એની પ્રક્રિયા ચાલુ છે। રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અરજદારનો આક્ષેપ એવો છે કે સરપંચ પતિએ દબાણ કર્યું છે એટલે તાલુકા પંચાયત કોઈ કાર્યવાહી કરતી નથી। ના, એવું નથી। આ એક વહીવટી પ્રક્રિયા છે। વહીવટી પ્રક્રિયાના અંતર્ગત જે પ્રમાણે મારી પાસે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે। સરકારી જમીન છે કે ગૌચર પર દબાણ થયેલું છે એના માટે ડીઆઈએલઆરમાં માપણી માટે લખી દીધેલ છે। પૈસા પણ ભરાઈ ગયેલ છે તલાટી કમ મંત્રીશ્રી દ્વારા। માપણી થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। કાનપુર ગ્રામ પંચાયતમાં ગૌચરના દબાણમાં પટેલ સુરેશભાઈ રજીભાઈ કે જેઓ સરપંચ શ્રીના પતિ છે એ તથા કેશરભાઈ ફલજીભાઈ પટેલ આ બંને વ્યક્તિઓએ કાનપુર ગ્રામ પંચાયતના ગૌચરનું જે દબાણ કર્યું હતું એ દબાણને ખોલાવવા માટે મેં તારીખ 5/11/2022ના રોજ કાનપુર ગ્રામ પંચાયતને અરજી આપેલી। મારી અરજી પછી કોઈ કાર્યવાહી ન થતા મેં આરટીઆઈથી મારી અરજીનો શું કાર્યવાહી થઈ એ મારવા માટે મેં આરટીઆઈનો ઉપયોગ કર્યો। આરટીઆઈના ઉપયોગનો પણ આ પંચાયતે છડેચોટ અપમાન કર્યું અને કાયદાને માન ન આપી મને કોઈ માહિતી ન આપી। તો મેં કલેક્ટર શ્રી સાબરકાંઠા હિંમતનગરને આ તમામ વિગતો સાથે અરજી કરી જે કાનપુર ગ્રામ પંચાયતે પંચાયતના સરપંચના પતિ તથા અન્ય ઈસમ પટેલ કેશરભાઈ ફલજીભાઈએ ગૌચરમાં દબાણ કરેલ છે। આ મારી અરજી અને તમામ વિગતોને ધ્યાને લઈ મહેરબાન કલેક્ટર સાહેબે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી કરવા અને દબાણ ખુલ્લું કરાવવા માટે જિલ્લા પંચાયત હિંમતનગરને એક હુકમ મોકલી આપેલ। એ હુકમનું પાલન કરાવવા માટે જિલ્લા પંચાયત ઈડર દ્વારા ઈડરની તાલુકા પંચાયતની કાર્યવાહી કરવા માટે એક પત્ર લખવામાં આવેલ। આ પત્રની એક નકલ મને બજાવવામાં આવેલ અને એ નકલ જ્યારે મને મળી ત્યારે એના બીજા દિવસે મેં એક લેખિત ડ્રાફ્ટ તૈયાર કર્યો કે ભાઈ કાનપુર ગ્રામ પંચાયતમાં મેં આવી રજૂઆતો કરેલ છે, મારું કોઈ સાંભળતા નહોતા માટે મેં આરટીઆઈ કરી, આરટીઆઈનું પણ અપમાન કર્યું માટે થઈને મેં કલેક્ટરશ્રીને અરજી કરી। આ બધી જ વિગતોને સમાવી લઈ અને મેં તાલુકા પંચાયતને એક લેટર લખ્યો 18 તારીખે 18/11/2023 અને એમને તાલુકા પંચાયતને મેં એ સંબોધન કર્યું કે આની અગ્રતા ક્રમે
તપાસ કરવામાં આવે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ કાર્યવાહી જલ્દી થાય. પરંતુ તાલુકા પંચાયત જાણે ઘોર નિંદ્રામાં સૂતી હોય તેમ મારી એક પણ વાતને એને સાંભળી નહીં. માટે ફરીથી મારે જિલ્લા પંચાયતમાં એક અરજી કરવાની ફરજ પડી અને અરજી કર્યા પછી તાલુકા પંચાયતમાં એની નકલની બજાવણી થઈ અને એ બજાવણી કર્યા બાદ હું 3 વાર તાલુકા વિકાસ અધિકારીશ્રીને રૂબરૂ મળ્યો. એમના જે દબાણ શાખા સંભાળે છે પ્રકાશભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળ્યો. પ્રકાશભાઈ પટેલ આઈ ડોન્ટ નો બટ પ્રકાશભાઈને રૂબરૂ મળ્યો અને એમની જોડે ચર્ચા કરી તો એમણે એવું કીધું ભાઈ થશે, એ કાયદાનું કામ કરશે, તમારે વારંવાર ઉઘરાણી કરવાની જરૂર નથી, આવું બધું મને કહેવામાં આવ્યું. અને મેં છેલ્લે ગઈકાલે એટલે કે તારીખ 20 તારીખે હું તાલુકા પંચાયતમાં ફરીથી ગયો અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી, સાહેબ આમાં શું કરવાનું છે? તો એમણે એવું કીધું કે અત્યારે અમારે પેલું ભારત વિકાસ યાત્રા ચાલી રહી છે એટલે અમને ટાઈમ નથી. તો મેં સાહેબ એવું ના હોય, આ ગૌચરની જમીન છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર જે ગૌચરની જમીનો ઉપર અગ્રતાક્રમે કાર્યવાહી કરી રહી હોય ત્યારે આપ આવી રીતે ઢીલી નીતિ અપનાવો, એ ચાલે નહીં. માટે થઈને એમણે આવતા સોમવાર સુધી એટલે કે આ સોમવાર મતલબ આવનારો સોમવાર એના પછીના સોમવાર સુધી આ કાર્યવાહી પતાવવાની અમને ખાતરી આપી છે અને આપણે આશા રાખીએ એ કાર્યવાહી જલ્દીથી જલ્દી થાય. અને આપ સૌ મીડિયાના મિત્રો આ કાનપુર ગામે અમારી રૂબરૂ આવ્યા અને અમારી આ વાતને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ બનાવ્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને આ કાર્યવાહી જલ્દીથી જલ્દી થઈ જાય એવી હું આશા રાખું છું. સર્વે નંબર એક્ઝેક્ટ 328 થાય છે. એ પૈકીના પટેલ કેશરભાઈ ફલજીભાઈ અને ભાઈ સુરેશભાઈ રગજીભાઈ આ 2 ખેડૂતોના દબાણની આપણે વાત કરી રહ્યા છીએ. હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના કાચા રસ્તા વિશે. તો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મેસરાથી વાગાસણ જતો કાચો માર્ગ જે વાગાસણ પાકા રોડને જોડે છે, તે કાચા રસ્તાને કારણે વાગાસણ અને મેસરા વાસીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ચોમાસાના સમયે કાદવ કિચડ અને પાણી ભરાઈ જવાથી ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ ખતરોમાંથી વાગાસણ ગામે ભણવા જતા બાળકોને પણ ખૂબ તકલીફ પડે છે. દૂધ ડેરીએ દૂધ ભરાવવા જવા માટે પણ ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ મેસરાથી વાગાસણ જવાના કાચા રસ્તાને પાકો ન બનાવવામાં આવે તો ગ્રામજનોને અવરજવર ભારે વાહક સાધનો લાવવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ઘણા ખરા ખેડૂતો ખેતરોમાં રહેતા હોવાથી આ રસ્તાને પાકું બનાવવાની ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે મેસરાથી વાગાસણ જતા કાચાને પાકું બનાવવા વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી. મારું ગામ નાના મેસરા, તાલુકો થરાદ. અમારે નાના મેસરાથી વાગાસણ જવાનો રસ્તો તે કાચો છે, તેમાં બહુ પ્રોબ્લેમ થાય છે. તે બિલકુલ સાંકડો થઈ ગયો છે. ત્યાં આ રોડ જો બને વાગાસણથી નાના મેસરા તો નાના મેસરા વાગાસણને બીટલિયાને વોતડાઉને બધાને 6 લાઇનનો લાભ મળે અને બધાનો ફાયદો થાય. અમારે દૂધ ભરાવામાં બહુ તકલીફ થાય છે અને છોકરા ભણવા જતા હોય તેઓને પણ બહુ તકલીફ થાય છે. બહુ રીતિવાળો રસ્તો છે એટલે આ રસ્તો સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આ રસ્તો પાકો બનાવો. હું વણકર રાજાભાઈ રોણાભાઈ ગામ નાના મેસરાનો રહેવાસી છું અને આથી આપ સાહેબશ્રીને જણાવવાનું કે અમારો આ રસ્તો બહુ ખરાબ છે. આવવા જવામાં હું પણ વ્યક્તિ હોવાથી બહુ ડિસ્ટ્રિક્ટ થાય છે અને રસ્તો બહુ ખરાબ છે. સાઈડ લેવામાં પણ તકલીફ થાય છે અને ડિલિવરીનું કોઈ કામકાજ હોય તો પણ સાધનની સાઈડ લેવામાં તકલીફ થાય છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટી ખાતે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉપાધ્યક્ષે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને એમએલએ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું. ગાંધીજીના ગુજરાતમાં આપણે બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે. ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને
બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે. આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણય લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય, બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. હવે વાત કરીએ અમીરગઢ તાલુકાના એક એવા ગામ વિશે જેમાં જૂના સરોત્રી ગોળિયા ગામના લોકો પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. તો અમીરગઢ તાલુકાના જૂના સરોત્રી ગાળિયા ગામના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ઘણા સમયથી રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી રહેણાંક વિસ્તારમાં આવે છે અને પશુપાલકોના બચ્ચા ઉપર હુમલો કરી ફાડી ખાય છે. ત્યારે ખેતરોમાં રહેતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. થોડા દિવસ અગાઉ પણ કેટલાક પશુઓના બચ્ચા ફાડી ખાધા હતા. ત્યારે ફરી એક વખત ગાયના બચ્ચાને ફાડી ખાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ અવારનવાર જંગલી પ્રાણીઓ દ્વારા પશુઓના બચ્ચા ઉપર હુમલો કરતા ખેડૂતોએ આ બાબતે વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગ દ્વારા જૂની સરોત્રી ગોળિયા ગામે તપાસ હાથ ધરી જંગલી પ્રાણીઓની ઓળખ કરવા પગના માર્ગ પર કરવામાં આવી રહ્યા છે. તેમજ જંગલી પ્રાણી રહેણાંક વિસ્તારમાં આવવા અને કોઈ માનવ ઉપર હુમલો કરશે તો તેનો જવાબદાર કોણ રહેશે તેવું ગામ લોકો દ્વારા આક્ષેપ પણ કરતા જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા જેમ અને તેમ જલ્દીથી જલ્દી જંગલી પ્રાણીને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. અમારે 8 પશુપાલન મારી દો ક્યાં કેટલા 8 આ 8મું છે. એની વ્યવસ્થા કોણ કરશે? ફોરેસ્ટ ખાતું કરશે. ફોરેસ્ટ ખાતાને વ્યવસ્થા કરીને લઈ જાય અને કાલે કોઈ મારશે, મરતું મારશે તો તમે અમને કેસ કરીને માય પૂરશો. તમે મરતું અમે મારશે ને કે વ્યવસ્થા કરે ને ફોરેસ્ટ ખાતું એની કજબે કરી દો. કે જૂની સરોત્રી ગોળિયા અમે રાતના પોણ જ કરવા કેમ જવા? મારે છોકરું બાળક કેમ હાચવણું? સ્કૂલમાં અમારે કેમ બધું હાચવણું કેમ? એટલે મહેરબાની કરીને એનું વ્યવસ્થા કરો. કીધું ફોરેસ્ટ ખાતાનું કીધું ના સરકારીનું કીધું. અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી ગામે અમે રબારી સમાજની તમામ સમાજો પશુપાલકની વ્યવસ્થામાં અમે રહીએ છીએ. તો એમાં અમારી 100 થી 7 ટુકડીઓ ફાડી ખાધી જનાવરે. હજી ફોરેસ્ટ ખાતા વિભાગે નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. તો એની જિમ્મેદાર સરકાર રહેશે કે બીજું રહેશે? એની કાર્યવાહી તાત્કાલિક કરવી પડશે. નકર કોઈ નાના બાળકને નુકસાન થશે, કોઈ માણસને નુકસાન થાય એ જિમ્મેદાર સરકારની રહેશે. તાત્કાલિક કાર્યવાહીમાં પગલાં લેવા જરૂરી છે. અને હાલ બી મોજૂદ છે એ મીડિયામાં કે ટુકડી ફાડેલી તાજી છે, બરાબર. એ જનાવરનો જવાબદાર કોણ રહેશે? ફોરેસ્ટ વિભાગ રહેશે કે સરકાર રહેશે કે શું રહેશે? એનો તાત્કાલિક કાર્યવાહી નિયમ સરકારને લેવો પડશે. આ સુધીમાં કેટલા જનાવર? આજ સુધીની અંદર 7મું હોય. આજ સુધી 7મું ઢોકળી આપ મારીએ. વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં? વન વિભાગ દ્વારા આવ્યા છે પણ બરાબર આકરા પગલાં લેવામાં કોઈ આવતું નથી, બરાબર. તો રાત વર્તી ક્યારેક કોઈ આ સ્કૂલના બાળક છે, અમે જંગલમાં રહીએ છીએ, છોકરોને નુકસાન કરશે કે કદાચ કોઈ માનવી માટે હુમલો કરશે તો એ જિમ્મેદાર સરકારની રહેશે. આજે આ રજૂઆતમાં ચોખ્ખી કરારથી કહી દઈએ છીએ. નડિયાદમાં સવારના સુમારે નવી મફતલાલ મિલ બહાર એક ઉભેલા કાપડના રોલ ભરેલા કન્ટેનરમાં એકાએક આગ લાગી હતી. આ બનાવમાં કન્ટેનરમાં રહેલ તમામ કાપડના રોલનું મટીરિયલ બળીને ખાખ થયું હતું. તો ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને થતાં આગ પર કાબુ મેળવ્યો છે. બસ આજના બુલેટિનમાં આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો Live 24 ન્યૂઝ.